સ્વાધ્યાય 9 અંતર સમય અને ગતિ. આનું આપણે હવે સોલ્યુશન કરીએ. તો સૌ પ્રથમ સ્વાધ્યાય 9.1 એનો પ્રથમ દાખલો, એની રકમ વાંચો કે 15 વ્યક્તિ એક કાર્ય 10 દિવસમાં પૂરું કરે, તે જ કામ 50 દિવસમાં પૂરું કરવા માટે કેટલી વ્યક્તિની જરૂર પડશે? તો જુઓ, અહીંયા બે વસ્તુ છે, એક છે દિવસ અને એક વ્યક્તિ. એમાં શોધવાના છે આપણે વ્યક્તિ. 83 માંડીને આપણે શોધી શકશું, અને વ્યક્તિ શોધવાના છે એટલે વ્યક્તિને આપણે પાછળ લખીએ અને આગળ લખશું દિવસ. હવે પેલું આપેલ છે 15 વ્યક્તિ, તો 10 દિવસમાં કાર્ય પૂરું થાય. તો અહીંયા 15 વ્યક્તિ છે ત્યારે કાર્ય 10 દિવસમાં પૂરું થાય છે. તો 50 દિવસ આ કામ કરવા લગાડવા હોય તો વ્યક્તિ કેટલા? તો આના માટે હવે અહીંયા જોઈને તો અહીંયા સમપ્રમાણ નથી, જો વ્યસ્ત પ્રમાણ છે કે જેમ જેમ આપણે વધુ દિવસ કામ કરી એમ જેમ દિવસ વધે ને એમ વ્યક્તિ આપણે ઓછા જોશે, એટલે આ ઘટે. આ જેમ નીચે જાય ને એમ ઘટે, આ વધે એમ આ ઘટે. ત્યારે વ્યસ્ત પ્રમાણ છે એટલે આનો ગુણાકાર આ રીતે થશે, 10 ગુણ્યા 15 છેદમાં 50. હવે છેદ ઉડાડી કે આ મીંડું જાય, આ બેયને 5ની ચાવી લગાડી તો 5 એકા ને 5 તેરી 15. તો ઉપર ગુણાકાર આવી ગયો, 3 એકા 3 છેદમાં 1, પણ છેદમાં 1 લખવાની જરૂર નથી. તો 3 એ શું આવ્યું? વ્યક્તિ. 3 વ્યક્તિ જોઈ. આ જ વાતને આપણે બીજી રીતે વિચારી કે કામ એવડું છે કે 15 વ્યક્તિ કામ કરતા હોય દરરોજ, તો એ 10 દિવસમાં પૂરું થાય છે કામ. તો 15 વ્યક્તિ 1 દિવસ 2 દિવસ એમ 10 દિવસ સુધી કામ કરે તો કુલ કેટલા વ્યક્તિ થાય? 150 વ્યક્તિ. એટલે કે આપણે 150 મજૂર નાખવા પડે. કારણ કે જો 15 વ્યક્તિ રોજ કામ કરે છે, 10 દિવસ સુધી કામ કરે તો કુલ વ્યક્તિ કેટલા થાય? 150. એટલે કે આપણે જે કામ કરવાનું છે એ 150 દિવસમાં પૂરું થાય છે. પછી એક જ દિવસે તમે 150 દાળિયા નાખી દો તો એક દીમાં પૂરું થઈ જાય. 75 દાળિયા રોજ નાખો તો 75 ને 75 150, એટલે 2 દિવસે કામ થાય. મૂળ એટલું સમજવાનું કે કામ 150 જણાનું છે. હવે 150 જણા આપણે કુલ જોઈ છે, તો આ કામ આપણે 50 દિવસમાં પૂરું કરવું હોય તો 50 દિવસ આપણે કરવું હોય તો વ્યક્તિ કેટલા જોઈ? તો કુલ તો 150 દાળિયા જોઈ છે. હવે 50 દિવસ સુધી કરી તો એને 50 વડે ભાગાકાર એટલે કે છેદમાં, તોય આપણે મીંડું જાય 5 એકા ને 5 તેરી 15, એટલે કે 3 વ્યક્તિ દરરોજ હોય તો આ કામ 50 દિવસમાં પૂરું થઈ જાય. કારણ કે રોજ 3 જણા આવે અને 50 દિવસ સુધી આવે તો 150 વ્યક્તિ થઈ ગયા. કારણ કે કુલ કામ 150 એટલે કે 150 વ્યક્તિનું છે. આ રીતે પણ આપણે સોલ્વ કરી શકીએ. સુશાંત રવિવારે રાત્રે 10:30 સૂઈ ગયો અને બીજા દિવસે સવારે 6:50 જાગ્યો, તો કેટલો સમય સૂઈ રહ્યો? જુઓ, સુશાંતભાઈ રવિવારે રાત્રે 10:30 સૂવે છે. સુતારીએ છે અહીંયા 12 વાગે છે, 10 પછી 11 12 ને પછી 1 2 3 4 5 6, બીજા દિવસે 6:50 ઉઠે છે. આટલા વાગે સૂવે છે, આટલા વાગે ઉઠે છે. તો આ વચલો કેટલો સમય એને પસાર કર્યો સૂવામાં, આ વાત આપણે શોધવાની છે. તો કોઈ પણ વસ્તુની શરૂઆત થઈ હોય અને અંત હોય ત્યારે આપણે વચલો ગાળો શોધવા માટે અંતમાંથી શરૂઆત બાદ કરીએ છીએ. અંત ઓછા શરૂઆત. તો આ અંત છે
અંત ક્યારે? પણ અંત આપણે 6:50, પણ હકીકતે આપણે જ્યારે સમયની વાત હોય ત્યારે વચ્ચે જેટલી વખત 12 વાગે ને એટલા 12 આ છેડામાં ઉમેરવાના હોય, ખબર ને? અંતમાં તો અહીંયા 10:30 થઈ, પછી 10:30, 11 ને અહીંયા 12 વાગશે, પછી 1, 2, 3, 4, 5, 6. એટલે હકીકતે આપણે તો આટલું યાદ રાખવાનું કે વચ્ચે એક વખત 12 વાગે છે તો અંતમાં એકવાર 12 ઉમેરી દો. તો આ હકીકતે થાય છે 12 ને 6, 18 કલાક અને 50 મિનિટ. આને આપણે અંત ગણવાનો. તો આ અંતમાંથી શરૂઆતને બાદ કરો તો અંત છે 18 કલાક 50 મિનિટ. એમાંથી શરૂઆત છે 10 કલાક અને 30 મિનિટ. આ બાદ કરી આપણે તો શું જવાબ આવશે? તો 50 માંથી 30 જાય એટલે 20 મિનિટ. 18 માંથી 10 કલાક જાય એટલે 8 કલાક. તો 8 કલાક અને 20 મિનિટ આટલો સમય સુશાંતભાઈ સૂતા. ફરીથી જોઈ કે રાત્રે 10:30 સૂવે છે અને સવારે 6:50 ઉઠે છે. તો કેટલો સમય સૂતા એ શોધવા માટે અંતમાંથી શરૂઆત આપણે બાદ કરવાની છે. પણ અંત આપણે 6:50 ને નહીં કહેવાનો. આ 10:30 થી માંડીને 6:50 સુધીમાં જેટલી વખત વચ્ચે 12 વાગતા હોય એટલા 12 પહેલા ઉમેરવાના. એટલે આ 18:50 થાય. આને આપણે અંત કહેશું. અને આ અંતમાંથી આ શરૂઆત બાદ કરી તો આપણે અહીંયા કરી તો 8 કલાક અને 20 મિનિટ સૂતા. એટલે આપણો જવાબ એ આવશે. ત્રીજો દાખલો. એક વ્યક્તિ 30 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી જાય છે. એટલે એક ભાઈ છે એ અહીંથી આમ નીકળે છે. જો એની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક છે તો એના મૂળ સ્થાને 10 મિનિટ મોડા પહોંચે છે. એટલે એને જે સમય લાગવો જોઈએ ને, સમયને આપણે ટી કહી, તો એનો ટી જે છે એ ટી જેટલો લાગવો જોઈએ એના કરતાં 10 મિનિટ વધુ. 10 મિનિટ. હવે મિનિટને આપણે કલાકમાં અહીંયા લખવું પડશે. એટલે 10/60 આટલી કલાક એને સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 30ની ઝડપ રાખે ત્યારે આટલો સમય એને લાગે છે. અહીંથી અહીંયા સુધીનું અંતર કાપતા. આ પહેલી વાત. બીજી વાત કે જ્યારે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે તો જેટલો સમય એને લાગવો જોઈએ એના કરતાં 10 મિનિટ વહેલો પહોંચી જાય છે. એટલે કે આ ભાઈ ઝડપ વધારે 30 હતી એના બદલે એની ઝડપ કરી દઈએ 42 કિલોમીટર પ્રતિ કલાક. તો ત્યારે આટલું જ અંતર એને કાપવું હોય તો સમય કેટલો લાગે? તો જેટલો એને ધારેલ હતો એ ટી કરતાં 10 મિનિટ. હવે 10 મિનિટ એટલે 10/60 એટલી કલાક. આટલી કલાકનો એને સમય લાગે છે. 10 મિનિટ વહેલો પહોંચી જાય છે. 10 મિનિટ એટલે 10/60 કલાક એટલો વહેલો. અંતર એક જ છે. તો આ બંને પરિસ્થિતિમાં આપણે સૂત્ર લાગુ પાડીએ. આપણને ખબર છે અંતરનું સૂત્ર શું છે? તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી છે પહેલા? તો 30 કિલોમીટર પ્રતિ કલાક. એને ગુણ્યા સમય કેટલો લાગે છે? તો કહેશે ટી વત્તા 10/60 આટલી કલાક એટલો સમય લાગે છે. તો હવે આને આપણે આ 30 એમનેમ રાખી, કાઉન્સની અંદર પહેલાં આના છેદમાં કાંઈ નહીં એટલે 1, આનો સરવાળો કરવો હોય તો છેદમાં 60 આપણે લઈ આવવાના છે. આનો લસા બેયનો 60 આવે એટલે. તો આમાં 60 લઈ આવવા માટે ઉપર નીચે 60 વડે ગુણી તો ઉપર થઈ જાય 60 ટી વત્તા અહીંયા થઈ જાય 10. હવે આ 30 31 ને 30 દુ 60 આટલા છેદ ઉડી ગયા અને આ બેયના છેદમાં 2
એટલે કે 60t ના છેદમાં 2, 10 ના છેદમાં પણ 2. તો અહીંયા 2 એકા 2 તેરી 6 ને 1 મીંડું, એટલે અહીંયા વધ્યા 30t વત્તા અહીંયા વધ્યું 2 એકા ને 2 50 10, એટલે કે 5 વધ્યા. આટલું અંતર થાય છે. પેલા સંજોગોમાં આ અંતર છે 30t વત્તા 5. હવે આવું જ આપણે આ બીજી પરિસ્થિતિ માટે કરીએ તો એમાં પણ સૂત્ર તો એ જ, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ કેટલી? તો બીજી વાર તો 42 કિલોમીટર છે 1 કલાકની, અને સમય કેટલો લાગે છે? તો ટી ઓછા 10/60, એટલે 1 મીંડું જવા દઈ તો પણ ચાલે, એટલે 1/6. હવે આ 42 એમનેમ રહેવા દઈ, ગુણ્યા આના છેદમાં કાંઈ નહીં એટલે 1. હવે આ બેની બાદબાકી કરવી હોય તો છેદ સરખા કરવા માટે 6 લસા આવે. હવે નીચે 6 કરવું હોય તો ઉપર 6 વડે ગુણવું પડે, એટલે ઉપર 6t થઈ જાય, અને ઓછા આના છેદમાં તો છે જ 6, એટલે ગુણવાનું નથી, આટલું આવે. આ છેદ ઉડાડી 6 એકા ને 6 સત્તા 42, તો વધ્યું 7 કૌંસમાં 6t ઓછા 1, એટલે કે 7 6 42t ઓછા 7 એકુ 7, આટલું વધ્યું. તો આ શું આવ્યું? અંતર. તો આ પહેલી વખત જે કાપેલું હતું એ અંતર, અને બીજી વખત કાપેલું હતું એ અંતર તો સમાન જ હતું, એટલું જ અંતર કાપવામાં આવેલ છે. તો એનો અર્થ એવો કે આ અંતરનો જે જવાબ છે એ, અને આ અંતરનો જવાબ એ બે એટલા જ છે. તો આપણે એની સરખામણી કરશું. હવે આ એક અંતર હતું આપણે 30t વત્તા 5, અને બીજું અંતર જે હતું એ 42t ઓછા 7, આ બે એટલું જ છે. તો આપણે થશે શું કે ટી વાળા એક બાજુ ભેગા કરી, વચ્ચે બરાબરની નિશાની છે, તો આ 5 આ બાજુ રાખી અને 7 આ બાજુથી આ બાજુ લઈ આવી, તો ઓછા છે એ આ બરાબરની નિશાનીની ડાબી બાજુ આવે એટલે વત્તા બની જાય. આ નદીમાં ડૂબકી મારે એટલે ઓછા હોય વત્તા થઈ જાય. એ જ રીતે સામે 42t હતા, આ બાજુ હતા 30t, એને સામે લઈ જાય, આ 30t વત્તા છે તો સામે જાય તો ઓછા 30t થાય. તો 7 ને 5 અહીંયા 12 થઈ ગયા, અહીંયા બરાબર 42t માંથી 30t જાય તો વૈધા 12t. તો બરાબર તો અહીંયા જ છે, ટી ને અહીંયા જ રહેવા દઈ, આ 12 અહીંયા છે જ. ટી સાથે જે 12 ગુણાકારમાં હતા, આ 12 ને ઉપાડીને આ બાજુ લઈ જાય તો એ પણ બરાબરની ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં આવી જાય. આ બાજુ ગુણાકારમાં હતા ને 12 સાથે, તો બરાબરની બીજી સાઈડ જાય એટલે એ ભાગાકારમાં આવી જાય. તો આ 12 ઉડી જાય એટલે 1, એટલે કે ટી બરાબર 1 અને 1 કલાક, કારણ કે સમયનો એકમ કલાક છે ને. તો સમય 1 કલાક હતો. હવે આ ટી બરાબર 1 કલાક આવેલ એ આપણે પહેલી પરિસ્થિતિમાં મૂકી, કે પહેલી પરિસ્થિતિમાં ઝડપ 30 હતી ને, અને સમય હતો કેટલો? ટી વત્તા 10/60 એટલી કલાક. તો એમાં સમયમાં આપણે 1 કલાક મૂકી, અહીં 1 કલાક વત્તા 10/60 એટલે 1/6, એટલે કે 6 એકા 6 ને 1 7/6. આટલી કલાકનો સમય 30ની ઝડપે ચાલે તો એને થાય છે. તો આ સંજોગોમાં આપણે તો અંતર શોધવાનું છે. તો અંતરનું સૂત્ર, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો પહેલી વાર ઝડપ હતી 30 કિલોમીટર પ્રતિ કલાકની, અને સમય હતો 7/6 કલાક. તો હવે છેદ ઉડાડી 6 એકા 6 35, અને 5 સત્તા થઈ 35, અને એ કિલોમીટર. તો અંતર 35 કિલોમીટર થયું. જો દાખલો ખૂબ જ અઘરો છે, વાર પણ લાગે એમ છે, આવા દાખલા અમુક જ પૂછાય. એટલે આ દાખલાને તમે 2-3 વખત રિવિઝન કરીને ફરીથી જોઈ લેજો, નકર કાંઈ ખબર નહીં પડે.
અને જોઈને પછી ડિસ્ક્રિપ્શનમાં લખજો. કેટલી વાર જોયો, 2 વાર જોયો હોય તો બગડો લખજો, 3 વાર જોયો હોય તો તગડો લખજો. ઓકે, હવે આવા અઘરા દાખલા બીજા નહીં આવે હો, એટલે મૂંઝાઈ જતા નહીં. સ્વાધ્યાય સાવ સહેલું છે. આ સ્વાધ્યાયમાં ખાલી આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો અહીંયા અંતર અહીંયા રાખી તો ઝડપ ગુણ્યા સમય, સમય આ બાજુથી આ બાજુ જાય ગુણાઈ જાય. એટલે આ એક સૂત્ર યાદ રાખવાનું, એના ઉપરથી બધાય બની જાય. એટલે કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય, આટલું યાદ રહી ગયું તમને, એટલે આ સ્વાધ્યાય થઈ ગયું. આ સૂત્રના આધારે જ બધાય દાખલા આવશે. એકદમ સહેલું સ્વાધ્યાય છે અને 20 દાખલા પૂછાય છે, એમાંથી એક દાખલો તો આ સ્વાધ્યાયનો હશે જ. ઘણીવાર 2 પણ હોય છે, પણ એક તો પાકો જ. એટલે ચિંતા ન કરતા, આ એક જ દાખલો અઘરો આવી ગયો, બાકી સહેલા હોય છે. પ્રશ્ન 4, 1 જાન્યુઆરીએ ગુરુવાર હોય તો 4 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ હશે? જો બરાબર સમજો. હવે આ તો દાખલો એકદમ સહેલો છે ભાઈ, કે 1 જાન્યુઆરી એટલે 1 તારીખ ને 1 મહિનો, તે દિવસે વાર છે ગુરુવાર. હવે 7 દિવસનું એક અઠવાડિયું હોય, એટલે આ એકમાં તમે 7 ઉમેરો તો 1 ને 7 8 થાય, એટલે પાછો વળી 8 તારીખે ગુરુવાર આવશે. વળી પાછું એમાં 7 ઉમેરો તો 8 ને 7 15 તારીખ આવે, ત્યારે વળી પાછો ગુરુવાર આવશે. એમાં 7 ઉમેરો તો 15 ને 7 22 થાય, તો વળી પાછો 22 તારીખે ગુરુવાર આવે. 22માં 7 ઉમેરો તો 29 થાય, 29 તારીખે વળી પાછો ગુરુવાર આવે. હવે 29 તારીખે ગુરુવાર આવે, ત્યાર પછી આપણે 29માં 7 ઉમેરી તો 36, પણ 36 તારીખ ન હોય. ઘણા 36 તારીખ કરી નાખે, 36 આવે. હવે જુઓ તો કેટલી તારીખ આવે, તો 7 નહીં ઉમેરવાના, આવી રીતે કરો. 29 પછી 30 તારીખ. હવે 1 મહિનો છે જાન્યુઆરી, એટલે 31 આવે. 30, 31 પછી ફેબ્રુઆરીની 1 તારીખ, 2જી, 3જી અને 4થી તારીખે કયો વાર છે એ આપણે શોધવાનું છે. તો અહીંથી જુઓ, અહીંયા સુધી તો ગુરુવાર છે. 29 ગુરુ હોય તો 30 શુક્ર, અહીંયા શનિ, પછી રવિ, સોમ, મંગળ અને બુધ. તો 4 તારીખે ફેબ્રુઆરીમાં બુધવાર આવશે. અને એકદમ સરળ જવાબ, જવાબમાં આપણે ઓપ્શન સી. સમજાઈ ગયું ને કે 1 તારીખે ગુરુવાર છે, તેમાં 7 દિવસ ઉમેરી એટલે 8 તારીખે ગુરુવાર, 8 ને 7 15 તારીખે ગુરુવાર, 15 ને 7 22 ગુરુવાર, 22 ને 7 29 ગુરુવાર, 29 ને 7 તો 36 થઈ જાય ને એટલી તારીખ ન હોય. તો આપણે 29 ગુરુવાર કરીને પછી 30 શુક્ર, 31 શનિ એમ ગણવા માંડી. 1 તારીખે રવિ, 2 તારીખે સોમ, 3 મંગળ ને 4 ફેબ્રુઆરી તે દિવસે બુધવાર. તો એકદમ સહેલો જવાબ છે. ત્યાર પછી જો હવે આવા સહેલા દાખલા જ છે. તો 5મો દાખલો જોઈ કે એક રેલગાડી 96 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ. હવે ગતિ એટલે ઝડપ, તો ઝડપ છે 96 કિલોમીટર પ્રતિ કલાક. એક સ્ટેશનથી બપોરે 1:45 કલાકે ઉપડે છે. એટલે આવી ઝડપે અહીંથી 1:45 બપોરે ઉપડે છે અને ઉપડે છે ને આમ આગળ વધે છે. અને 168 કિલોમીટર દૂર, એટલે અંતર 168 કિલોમીટર દૂર અહીંયા આવેલું છે. આ સ્ટેશને કેટલા વાગે પહોંચશે, આ આપણે શોધવાનું. તો જુઓ, ઝડપ અને અંતર આપેલ છે, તો સમય શોધવાનો કે ઝડપ બરાબર અંતર છેદમાં સમય. આ સૂત્ર છે આપણું. હવે ઝડપ ને અંતર આપેલી છે, તો સમય શોધવાનો. સમય આ બાજુ આવતો રહે, તો ઝડપ સાથે સમય ગુણાઈ જાય, તો ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. હવે સમય શોધવાનો, તો સમય અહીંયા રાખી અને આ બાજુ અંતર છે જ, અને સમય આની સાથે ગુણાકારમાં હતો, યા બરાબરની નિશાની
ની જમણી બાજુ જાય એટલે ઝડપ છેદમાં વહી જાય. તો આપણે સમય બરાબર શું વધશે? તો અંતર કેટલું? તો 1, 6, 8 છેદમાં ઝડપ, તો ઝડપ 9, 6. હવે આના આપણે છેદ ઉડાડવાના છે. તો જો આ બેયને 12 વડે ભાગી શકાય કે 12 અઠા 96, અને આને 12 વડે ભાગી 12 એકા 12 અને 4 શેષ વધે, તો 12 ચોક 48 એટલે 14 આવ્યા. તો આને વળી પાછા 2 વડે ભાગી શકાય. જો 14 છેદમાં 8 છે તો આને આપણે ભાગી 2 વડે, આને પણ 2 વડે, તો અહીંયા 4 અને અહીંયા 7, તો 7 છેદમાં 4. હવે 7 છેદમાં 4 એટલો સમય તો આપણે રફમાં ભાગાકાર કરીએ, આમ 7 ભાગ્યા 4, તો 4 એકા 4 અને અહીં 3 વધે એટલે આને અપૂર્ણાંકમાં શું આવે? 1.3/4 આટલી કલાક થઈ સમય. તો એટલી કલાક એટલે કે 1 આખી કલાક અને વધારામાં 3/4 કલાક. આમ આપણે લખી શકીએ 1 આખી માથે 3/4 કલાક. તો 1 કલાક તો એમનેમ રહેશે, પણ 3/4 એ કલાક છે. તો આ કલાકનું આપણે મિનિટ બનાવવાની, 3/4 એમનેમ રાખી અને કલાકનો અર્થ થાય 60 મિનિટ. જો બરાબર જોજો, 3/4 એમનેમ, કલાકની જગ્યાએ હું 60 મિનિટ બનાવી નાખું, કલાક લખું કે 60 મિનિટ લખું, તમને કંઈ વાંધો? આ તો એ નહીં, મેં લખ્યું જ છે 3/4. 1 કલાક હોય કે 60 મિનિટ, બે એક જ. તો અહીંયા છેદ ઉડાડીએ. હવે અહીં 15 ચોક 60 ને 4 એકુ 4, તો વધ્યું શું? 1 કલાક અને 15 તેરી 45 મિનિટ. તો જો 1.3/4 કલાક હતી એટલે એની 1 કલાક ને 45 મિનિટ બની. તો આટલો સમય એને આ જગ્યાએથી આ જગ્યાએ પહોંચતા લાગે છે. કેટલો સમય? 1 કલાક ને માથે 45 મિનિટ. આટલો સમય અહીંયા પહોંચતા લાગે છે કે 1 કલાક ને 45 મિનિટના સમયે અહીંયા નથી પહોંચતી. બરાબર જોજો, અહીંયાથી ઉપડે છે ત્યારથી એના અંત સુધી પહોંચતા આટલો સમય લાગે છે. તો કેટલા વાગે પહોંચે? તો જો ઉપડીથી કેટલા વાગે? 1:45 કલાકે ઉપડે છે અને ચાલે છે કેટલો સમય? તો 1:45 મિનિટ એટલું એ ચાલે છે, એટલો સમય એને લાગે છે ને એ પહોંચતા. તો કેટલા વાગે પહોંચશે? તો એના માટે આ બેયનો સરવાળો કરવાનો. તો સરવાળો એટલે 45 45 90 મિનિટ અને 2 કલાક. હવે 90 મિનિટ આપણે 90 મિનિટ છે એની કલાક એક બનાવવાની. 60 મિનિટ 1 કલાક થાય એટલે આમાંથી 60 મિનિટ કાઢી નાખો. 60 મિનિટ કાઢી તો કલાક 1 બને ને, 1 કલાક ઉમેરવાની. જો 2 કલાકને માથે 90 મિનિટ હતી એમાં 60 મિનિટની 1 કલાક બનાવી નાખી તો 3 કલાક થઈ ગઈ. અને 60 મિનિટ 90 માંથી જાય એટલે 30, એટલે 3 વાગે અને 30 મિનિટે પહોંચશે. તો જવાબ આવશે બી, કે બપોરે 3:30 વાગે પહોંચે. ન સમજાણું હોય તો ફરીથી એક વખત રિપીટ કરી લેજો આ દાખલો. ત્યાર પછીનો દાખલો કે એક મોટર ગાડી એ થી નીકળી બી તરફ, એટલે આ એ સ્થાન છે, અહીંથી નીકળીને બી તરફ જાય છે અને કલાકના 40 કિલોમીટરની ઝડપે, એટલે આની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે એમ કે 2 કલાકને અંતે આ કુલ અંતરથી અડધું અંતર કાપે છે. જો સમય, તો સમય કેટલો લાગે વિચારો, કે આ કુલ અંતર જેટલું હોય એનું અડધું અંતર અહીંયા પહોંચે છે ત્યારે એને 2 કલાક થાય છે. તો પૂરું અંતર કાપવું હોય તો આટલું 2 કલાકમાં કાપ્યું તો બીજું એટલું કાપતા 2 કલાક, એટલે કુલ અહીંયા એ થી બી સુધી પહોંચતા એને 4 કલાક લાગે કે નહીં? તો 4 કલાકનો એ થી બી પાસે પહોંચતા એને સમય લાગે છે. એની ઝડપ છે 40ની. તો એ અને બી વચ્ચેનું અંતર કેટલું? તો આ બે વચ્ચેનું અંતર કેટલું?
તો સાવ સહેલું છે સૂત્ર કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ છે 40 અને સમય થાય છે 4 કલાક. તો ચોકે ચોકે 16 અને 1 મીંડું ચડાવી દઈ તો આટલા કિલોમીટર. તો અંતર 160 કિલોમીટર હશે. એકદમ સહેલો દાખલો. જો ઝડપ 40ની હતી, અડધે પહોંચતા 2 કલાક થાય, પણ આપણે તો પૂરે પહોંચવાનું છે, તો પૂરે પહોંચવાનો સમય 4 કલાક. આ બે વસ્તુ સૂત્રમાં મૂકી દઈ, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે અંતર આવી જાય 160 કિલોમીટર. તો જવાબમાં વિકલ્પ ડી આવશે. ડી, દિવ્યનો ડી. 7મો દાખલો. એક માણસ તેની કુલ મુસાફરીનો 2/15 ભાગ આવ્યો એ ટ્રેનથી કાપે છે, અને 9/20 ભાગ બસથી, અને 10 કિલોમીટર સાયકલથી. જો એક ભાઈ અહીંથી અહીંયા પહોંચવાનું છે, એમાં અહીંથી આટલો ભાગ, તો કુલ મુસાફરી કેટલી? તો અહીંથી આપણે અહીંયા સુધી પહોંચી ત્યાં સુધીમાં કુલ અંતર કેટલું થાય એ શોધવાનું છે. અને આપેલ શું છે? તો કુલ અંતર આપણે ધારી લઈ કે x છે. હાલો, કુલ અંતર x. હવે એમાંથી કુલ મુસાફરીનો 2/15 ભાગ ટ્રેનથી, તો આટલું એ ટ્રેનથી હાલે છે. એ કેટલું છે? તો કુલ આ x છે એને ગુણ્યા 2/15 એટલે 2x/15. આટલો ભાગ ટ્રેનથી કાપે. પછી અહીંથી આટલો ભાગ બસથી, તો કુલ છે x, એનું 9/20 ભાગ એટલે 9/20 વડે કુલ અંતરને ગુણવાનું, એટલે 9x/20. આટલો ભાગ બસથી, અને 10 કિલોમીટર સાયકલથી કેટલું હાલે? તો સાયકલથી તો 10 કિલોમીટર જ કીધું હો, 10મો ભાગ નથી કીધો. જુઓ, 10મો ભાગ કીધો હોય તો આપણે x ને ભાગવા પડે 10 વડે, 10મો ભાગ કીધો, પણ 10 કિલોમીટર જ. તો આ પણ કિલોમીટર છે, આ પણ કિલોમીટર, ને આ 10 કિલોમીટર. કુલ અંતર ટ્રેનનું આટલું, બસનું આટલું, ને સાયકલથી આટલું. પણ એ ત્રણેય કુલ થઈને કેટલું છે? તો કુલ તો x છે. તો આપણે અહીંયા લખી કે કુલ અંતર બરાબર કેટલું થાય? તો ટ્રેનથી કાપ્યું હોય, બસથી કાપેલ હોય, અને સાયકલથી કાપેલ હોય. આ ત્રણેયનો સરવાળો. તો કુલ અંતર તો x છે, આપણે ધારેલ જ હતું કે અહીંથી આટલું x છે. હવે ટ્રેનનું 2x/15 વત્તા બસનું છે 9x/20 વત્તા સાયકલનું તો 10 ફિક્સ છે. તો હવે આપણે x વાળા બધા એક બાજુ લઈ જાય. તો અહીંયા x છે, આ 2x/15 એ બરાબરની આ બાજુ આવે, એટલે કે બરાબરની જે સાઈડ હતા એમાં દિશા બદલે તો એ ઓછા થશે, 2x/15. આ પણ અહીં વધતા હતા, આ બાજુ આવે તો 9x/20 ઓછા થાય. અને બરાબરની આ બાજુ કોણ રહ્યું? તો 10 વધ્યા. આ બે તો ડાબી સાઈડ વહી ગયા. હવે ડાબી બાજુ આ 15 અને 20, આ બેયનો આપણે લસા, તો આ 15 અને 20 એનો લસા આપણે લેવા માટે 5 વડે ભાગી, તો 5 તેરી 15, 5 24. 2 વડે તો 3 ને નહીં લાગે તો એમનામ. અહીંયા 2 દુ 4, વળી 2 ની ચાવી લાગે, 2 એકા, આને નથી લાગતી તો એમનામ. અને અહીં 3 એકા 3. તો લસા કેટલો આવશે? તો 5 દુ 10 નું 1 મીંડું, અને 2 તેરી 6, એટલે 60 લસા આવ્યો. એટલે કે આપણે અહીંયા છેદમાં 60 લઈ આવવાના છે. તો આના છેદમાં કાંઈ નથી, તો x/1 છે, એને 60 વડે ગુણી તો 60 થાય, તો ઉપર 60 વડે ગુણવા પડે. અહીંયા 2x/15 હતા, આને 4 વડે ગુણી ત્યારે 60 થાય, તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. અહીંયા 9x/20, આને 60 બનાવવા માટે 3 વડે ગુણવા પડે, તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. અને બરાબર 10 એમનેમ, જમણી બાજુ એમનેમ રહેવા દઈ. તો અહીંયા 60 ગુણ્યા x એટલે એ 60x થાય, ઓછા અહીં 4 દુ 8x, ઓછા 9 તેરી 27x, અને બધાયના છેદમાં 60,
કારણ કે અહીં 60, 15 ચોકઈ 60, 20 તેરી 60. આ બરાબરના બરાબર અને 10 ના 10. હવે આપણે બરાબર છે એની આ બાજુ 10 હતા, 60 આના છેદમાં હતા, એ સામે જાય તો ગુણાકારમાં આવે. અને આ બાજુ કેટલું વધે? તો 60માંથી 8x જાય અને 27x જાય, એટલે કુલ 27 ને 8 35x જાય છે. જો 60માંથી 8 જાય, 27 જાય, તો કુલ 35x જાય. તો કેટલા x વધે? તો 25x વધે. વધે ને? તો 25x આ બાજુ વધ્યા, આ 60 સામે વહી ગયા, તો 25x બરાબર 600. માટે હવે આપણે x જ આ બાજુ રાખી તો ઓનીકોર 10 ગુણ્યા 60 તો હતા જ, અને 25 છેદમાં વહી જાય અને એના છેદ ઉડાડી દઈ. તો અહીંયા 5ની ચાવી લાગે તો 12 50 60, અને અહીંયા 55 55, અને 5 એકા ને 5 દુ 10. તો માટે x બરાબર શું વધ્યું? 12 દુને 24. તો આ 24 છે એ અંતર છે, કુલ અંતર. તો કુલ કાપેલું અંતર થશે 24 કિલોમીટર. અને 24 કિલોમીટર એટલે જવાબ આવશે સી. 2009માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 12 પુરુષ અથવા 15 સ્ત્રીઓ એક કામને 24 દિવસમાં પૂરું કરે છે. એટલે કે 12 પુરુષ કામ કરે તોય 24 દીમાં પૂરું થાય, પણ સ્ત્રી હોય તો 15 સ્ત્રી રોજ કામ કરે તઈએ 24 દિવસમાં પૂરું થાય. તો આ જ કામ 8 પુરુષ અને 8 સ્ત્રીઓ કરે તો કેટલા દિવસમાં આ કામ પૂરું થાય? તો આના માટે પુરુષનો અને સ્ત્રીનો કામનો દર શોધવો પડશે. તો આપણે પહેલા તો પુરુષનો કામનો દર શોધી. તો પુરુષનો કામનો દર કેટલો? તો 12 પુરુષ હોય ત્યારે એક કામ થાય, એટલે 12 છેદમાં આવશે, અને એ પણ 24 દિવસે. એટલે 12 ગુણ્યા 24, 12 પુરુષ કામ કરે ને 24 દિવસ સુધી. એટલે આ બેના ગુણાકાર જેટલા પુરુષો કુલ કામ કરે ને ત્યારે એક કામ પૂરું થાય. એટલે એક પુરુષ એકના છેદમાં આટલું, એટલો એનો કામનો દર. એવી રીતે એક સ્ત્રી છે એનો કામનો દર આ જ રીતે આવશે, 1/15 ગુણ્યા 24. જો કામનો દર આવો કેવી રીતે? કારણ કે એક કામ ક્યારે પૂરું થાય છે? તો 15 સ્ત્રીઓ રોજ કામ કરે ને 24 દિવસ સુધી કામ કરે. એટલે કુલ સ્ત્રી કેટલી જોઈએ? તો 15 એક વાર, 2 વાર, એવું 24 વાર. ત્યારે એક કામ થાય. તો એક દિવસમાં એક સ્ત્રી કેટલું કરે? 1/8 આટલા. હવે આ એનો કામનો દર છે. પણ આપણે શું શોધવાનું છે કે 8 પુરુષ વત્તા 8 સ્ત્રી કામ કરે તો કુલ કેટલા દિવસમાં પૂરું થાય? તો આપણે આ 8 છે પુરુષ કામ કરે તો એના કામના દર વડે એને ગુણીએ તો 1/12 ગુણ્યા 24 વડે ગુણો, વત્તા આ 8 સ્ત્રી. જો એક સ્ત્રી કરે તો આટલું થાય છે. કેટલું? કે 1/15 ગુણ્યા 24. એક સ્ત્રી આટલું કામ કરે એક દિવસમાં, તો આવી તો 8 સ્ત્રી છે, તેનું 8 ગણું થાય. તો આ રીતે આપણે વિચારવાનું. હવે આપણે છેદ ઉડાડી કે 8 એકા 8 તેરી 24, તો વૈધું 1/12 તેરી 36, વત્તા અહીં 8 એકા 8 તેરી 24, તો 1/45. હવે આ બેનો સરવાળો કરવા માટે લસાહ લેવો પડશે. તો 36 અને 45નો લસાહ લઈ તો સૌ પ્રથમ 5ની ચાવી લગાડી, તો આને નથી લાગતી એટલે એમનેમ, અને અહીંયા 5 નવા 45. હવે 3ની ચાવી 6 ને 3 9 થાય સરવાળો, એટલે આને પણ લાગે ને આને લાગે. તો અહીંયા 3 અને 9 સરવાળો થાય એટલે 9ની લાગે, એટલે 3ની 2 વાર લાગશે. અને આને 9 છે એટલે 2 વાર 3ની લાગશે. 3 12 તેરી 36, અહીંયા 3 તેરી 9, વળી 3ની લગાડવાની, તો 3 ચોકું 12, 3 એકું 3, અહીંયા 2 દુ 4, આ એક એમને 2 એકા,
તો કેટલા થયા લસા? તો આપણે એમ કરી કે આ 5 દુ 10નું એક મીંડું મૂકી દઈ અને 3 તેરી 9 દુ 18 એટલે 180 લસા આવ્યો. તો આ બેયના છેદમાં 180 લઈ આવવાના છે. તો 1/36 અને વત્તા 1/45 છે. આ બેયને કેટલા વડે ગુણી તો 180 આવે? તો આમાં જુઓ 3 દુ 6 અને 3 દુ 6 એટલે 6 36 આટલું વયું ગયું તો 5 વડે ગુણવાના એટલે 180 આવી જાય. તો ઉપર પણ 5 વડે ગુણી. 45 ને કેટલા વડે ગુણી? તો આમાં 45 કરી લઈ. 5 તેરી 15 ને 15 તેરી 45. અહીંયા સુધીમાં 45 થયા. તો 180માં આ બે બગડા બાકી રહ્યા એટલે કે 4 બાકી રહ્યું. તો 45 ચોખ્ખું 180 થઈ જાય એટલે આને 4 વડે ગુણવાનું. તો ઉપર 5 એકુ 5/180 વત્તા 4/180 એટલે કે 9/180. 5 ને 4 9 ને છેદ સરખો નીચે. હવે છેદ ઉડાડી 9 એકા 9 દુ 18 ને એક મીંડું તો 1/20. જો 8 સ્ત્રી અને 8 પુરુષ કામ કરશે તો એક દિવસમાં 1/20 એટલું કામ થશે. તો સંપૂર્ણ કામ પૂરું કરવા માટે કેટલો સમય જોઈ? તો એક દિવસમાં આટલું કામ થાય એટલે કે આટલું કામ કરવા એક દિવસ. તો એક કામ કરવા કેટલો? તો આનું વ્યસ્ત થાય એટલે 1/20 છે તો 20/1 એટલે કે 20 દિવસ આ કામ પૂર્ણ કરતા થાય જો 8 સ્ત્રી અને 8 પુરુષ કામ કરે તો. 9મો દાખલો કે જમ્મુ એક્સપ્રેસ સવારના 8:20 જમ્મુથી ચાલુ થાય છે અને દિલ્હી એને પહોંચવાનું છે. આ જમ્મુથી ચાલુ દિલ્હી પહોંચવાનું. હવે દિલ્હી પહોંચતા એને રસ્તામાં 8 કલાક અને 35 મિનિટ લાગે છે. 8 કલાક અને 35 મિનિટ અને વધારામાં 15 મિનિટ મોડી છે. તો દિલ્હી કેટલા વાગે પહોંચશે? તો આમાં તો એકદમ સહેલો દાખલો છે કે 8 કલાક અને 20 મિનિટે સવારે એ નીકળે છે. રસ્તામાં એને 8 કલાક અને 35 મિનિટ સમય લાગે છે. આ શરૂઆત છે એની. આટલો સમય લાગે છે દરરોજ. એટલું ઉમેરી દઈએ એટલે કેટલા વાગે પહોંચશે એ અંત આવી જાય. પણ આટલો તો 8 કલાક અને 35 મિનિટ દરરોજ સમય લાગે પણ આજે એ 25 મિનિટ મોડી છે. પચીસ મિનિટ મોડી છે એટલે આટલો સમય તો લાગે પણ આજ વધારામાં બીજો 25 મિનિટનો સમય વધુ લાગ્યો. તો કુલ એને જેટલા વાગે નીકળી હતી એમાં સમય લાગે છે એ પણ ઉમેરવાનો અને 25 મિનિટ વધુ લાગે છે આજના રોજ એ પણ ઉમેરી તો થાય 5 ને 5 10 નું શૂન્ય વધી 1 2 ને 1 3 ને 3 6 ને 2 8 અહીંયા 80 મિનિટ અને અહીંયા 16. પણ 80 મિનિટ ન ચાલે કારણ કે 80 મિનિટમાંથી 60 મિનિટ આપણે બાદ કરી નાખી તો 16 કલાક થઈ હતી એમાં 1 કલાક ઉમેરી દઈ કારણ કે 60 મિનિટ જાય એટલે 20 મિનિટ વધી પણ 60 મિનિટ આપણે બાદ કરીને એની 1 કલાક બનાવી તો 16 કલાક હતી ને 1 આ બનાવી એટલે 17 કલાક અને 20 મિનિટે એ પહોંચે છે. તો આપણે જવાબમાં જોઈ કે 17 કલાક અને 20 મિનિટ છે તો આમાં 17 કલાક ને 20 મિનિટ છે જ નહીં. તો એનો અર્થ એવો કે બધાય છે જો બપોર પછી એમ લખ્યું છે એટલે 12 કલાકનો એને દિવસ એ રીતે ઘડિયાળનો હિસાબ કર્યો છે. તો આ 17 એટલે હકીકતે બપોર પછીના 5 વાગ્યા કહેવાય. તો એના માટે આપણે 12 બાદ કરી નાખી. સમયને બે રીતે આપણે લખી 24 કલાકની રીતે ને 12 કલાકની રીતે. તો આ 24 કલાકની રીતે છે એમાંથી 12 આપણે બાદ કરી દઈએ એટલે એ 12 કલાકની રીતે આવી જાય. તો અહીંયા 20માંથી 0 જાય તો 20 અને અહીંયા 5. પણ આ 5 છે એ સવારના નહીં એ બપોર પછીના કહેવાશે. એટલે બપોર પછીના 5 વાગે ને 20 મિનિટે તો એ જવાબ આપણે આપેલ છે એટલે આપણો જવાબ સી આવશે.
તો છે ને મિત્રો દાખલા એકદમ સહેલા. દાખલાને તમે આ સ્વાધ્યાય 2 વખત જોઈ લેજો તો જ બરાબર સમજાશે. અને ગણિત વિષય એવો છે કે આપણે જોઈ ત્યારે તો બધુંય સહેલું જ લાગે, પણ આ બધા જ દાખલા તમારે મોઢે ગણવાના. અને ગણતી વખતે જો અટકો તો ફરીથી વિડીયો જોઈ લેવાનો. એક વખત આ રીતે બધાય દાખલા તમારાથી મોઢે ગણાઈ જવા જોઈએ, ત્યાં સુધી તમારે મહેનત કરવાની છે. દાખલા જોઈ તો આપણે સહેલા જ લાગ્યા રાખે, સાહેબ ગણાવે ત્યારે તો આ તો સાવ સહેલું સાવ સહેલું, પણ ગણી ત્યારે અટકી પડી. તો રકમને આપણે સમજવાની અને સમજીને ગણતરી કરવાની. આ રીતે જાતે કરશું તો જ આપણને દાખલા આવડશે. માટે આ બધા જ દાખલા તમે જાતે કરજો. છતાં ન સમજાય તો વિડીયો ફરીથી જોઈ લેવાનો અને ફરી જાતે કરવાના. આ રીતે પ્રેક્ટિસ કરવાની. તો છે ને એકદમ સહેલું. આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે તમને ગણિત અઘરું નહીં લાગે, એકદમ સહેલું લાગશે.